તો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું જૂના જમાનાના અઘરા ઉખાણા. ઉખાણું પહેલું. હું પાણીમાં રહું છું પણ પાણી મને ભીનું કરી શકતું નથી. સૂરજ આવે તો હું ગાયબ થઈ જાઉં છું. કહો, હું કોણ? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે પ્રતિબિંબ. ઉખાણું બીજું. મને જેટલો વધારે વાપરો એટલો વધારે હું પાછળ રહી જાઉં, પણ પાછો ક્યારે મળતો નથી. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે સમય. ઉખાણું ત્રીજું. મારું ઘર નથી છતાં દરેક ઘરમાં રહું છું. મને બોલાવી શકતા નથી પણ હું આવું ત્યારે બધાને ખબર પડે છે. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે સુગંધ. ઉખાણું ચોથું. પાણીમાંથી જન્મું, આકાશ તરફ ઉડી જાઉં, વાદળ બની ફરી ધરતી પર વરસું. કહો, હું કોણ? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે પાણીની વરાળ. ઉખાણું પાંચમું. મને જેટલો છુપાવશો એટલો જ વધારે દેખાઈશ. સત્ય બહાર આવે એટલે મારું અસ્તિત્વ જ રહેતું નથી. કહો, હું કોણ? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે રહસ્ય. ઉખાણું છઠ્ઠું. મારું મોઢું બંધ હોય તો પણ હું બધું કહી દઉં. મને ખોલો તો દુનિયાની વાતો તમારી સામે આવી જાય. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે પુસ્તક. ઉખાણું સાતમું. મને તોડવા માટે કોઈ અવાજ કરવો પડતો નથી, પણ એકવાર હું તૂટી જાઉં તો મને ફરી પહેલાં જેવો બનાવવો ખૂબ જ મુશ્કેલ છે. કહો, હું કોણ? તો મારા વાલા મિત્રો, તમને આ ઉખાણા પસંદ આવ્યા હોય અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માંગતા હોય તો લાઈક કરો, તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે વિશ્વાસ. ઉખાણું આઠમું. મારી પાસે અવાજ નથી છતાં હું ઘણું કહી જાઉં છું. મને સમજવા માટે કાન નહીં પણ દિલ જોઈએ. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે મૌન. ઉખાણું નવમું. મને જેટલું વહેંચો
એટલો જ હું વધતો જઈશ. મને સાચવીને રાખશો તો હું કોઈ કામનો નહીં રહું. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે જ્ઞાન. ઉખાણું 10મું. મારું વજન નથી છતાં હૃદય પર ભાર બની શકું છું. મને ભૂલી જવું મુશ્કેલ છે પણ સમય સાથે હું હળવો થઈ જાઉં છું. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે દુઃખ. દુઃખનો કોઈ વજન ના હોવા છતાં તેનો આપણને પોતાના હૃદય પર ભાર લાગે છે અને સમય જતાં તે હળવો પણ થઈ જાય છે.